સુરતમાં એકના ડબલ કરવાના નામે છેતરપિંડી કરતા રાજસ્થાની ઝાલાવાડ ગેંગના 3 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। આપ દર્શકો પણ ગેંગની કરતબનો લાઈવ ડેમો જુઓ। સુરતમાં એકના ડબલ કરી આપવાના નામે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી। મૂળ રાજસ્થાનના ઝાલાવાડ ગેંગના 3 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। આ ગેંગના મુખ્ય આરોપી કપ્પુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી, શાહરુખ બેગ કાલુ બેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરની ધરપકડ કરવામાં આવી હતી। 1.5 માસ અગાઉ ફરિયાદીનો સંપર્ક ટ્રેનમાં થયો હતો, જ્યાં પ્રથમ વખત ટ્રેનમાં એકના ડબલ કરી આપવાના નામે કરતબ બતાવી વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો। આરોપી અને ફરિયાદી વચ્ચે મોબાઈલ નંબરની આપ લે પણ થઈ હતી અને ફરિયાદીને 10 લાખના 20 લાખ કરી આપવાની સ્કીમ જણાવી હતી। આ ગેંગે મળી ફરિયાદીને સ્ટેશન વિસ્તારની હોટલ સ્કાયલોનમાં બોલાવ્યો હતો અને 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને 5 લાખ પર 1 લાખ કમિશન આપવું પડશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ ટોળકીના અન્ય સાગરીતે મુખ્ય આરોપીના મોબાઈલ ફોન પર ફોન કરી પોતે 30 લાખના 60 લાખ કરવા રૂપિયા લઈ સ્ટેશને આવ્યો હોવાની વાત ઉપજાવી હતી। જ્યાં અન્ય પાર્ટી પાસેથી 30 લાખ લઈ આવું છું તેમ કહી ટોળકી ફરિયાદીના 5 લાખ અને બાઇક લઈ ફરાર થઈ ગયા હતા। વૈધરપુરા પોલીસે આ ટોળકીના 2 આરોપીને દાહોદ સ્ટેશન ખાતેથી ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય આરોપીની રતલામથી ઝડપી તમામ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। બનાવ તારીખ 18 તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો 1.5 મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને 1.5 મહિના પહેલા એને એવું કીધું હતું કે તું 10 લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને 20 લાખ પાછા આપીશું। 1 મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને 5 લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે। તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે, એ ત્યાંથી પોતાની સાથે અન્ય 2 આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો 5 લાખ લઈને ભાગી ગયેલા હતા। જે ફરિયાદી છે એ પોતે મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો, તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે 2 માણસો એના 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે। આ ફરિયાદ તરત મળતા મૈદરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે 2 આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ 2ની જગ્યાએ 3 આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈદરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં 3 થી 4 કલાકના ગાળાની અંદર 3 આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા, જેમાં 3 આરોપીઓમાંથી 2 આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો। આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા 3 થી 4 કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ કેસમાં જે 1.5 મહિના પહેલા ફરિયાદી અને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી, જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને 5 લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી। તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું। તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જ્યારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે। કઈ રીતે આ ટેકનિક અપનાવતા અને કઈ રીતે સામેવાળી વ્યક્તિને ભરોસામાં લઈ લેતા અને છેતરપિંડી કરતા? આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા એક પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને પછી સામેવાળાની જોડે નંબરની આપલે કરે અને થોડીક લાલચ પણ આપે। આ કેસની અંદર જે 5 લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે 5 ના 10 લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને 1 લાખ રૂપિયા
આપવા પડશે, એટલે ટૂંકમાં 5ના તમને 4 લાખ એક્સ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે. એટલે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે, જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી. થેન્ક યુ.